જૂનાગઢના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો પત્ર સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લખેલા પત્રમાં સરપંચો દ્વારા ખરીદાયેલા સામાનની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો, જ્યારે ડેડ સ્ટોકની વિગતો 5 દિવસમાં રજૂ કરવા આદેશ કરાયો છે। વર્તમાન સરપંચ જ નહીં, પૂર્વ સરપંચોએ પણ ખરીદેલ સામાનની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો। ચકાસણી બાદ 5 દિવસમાં અહેવાલ તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા કહેવાયું છે। પંચાયતની મિલકત હેઠળના સામાન કોઈ પણ સરપંચ કે સભ્યએ દુરુપયોગ કે નુકસાની કરી હોય તો રિપોર્ટ કરવા જાણ કરાઈ। તો જિલ્લાના તમામ ટીડીઓને પત્ર લખવામાં આવ્યો છે। તેમણે સંબોધી પત્ર લખ્યો છે કે હાલના અત્યારે વર્તમાન સરપંચ અને જે પૂર્વ સરપંચ છે તેમના સામાનની ચકાસણી કરવામાં આવે। જો કોઈ પણ સરપંચ અથવા તો સભ્યએ તેનો દુરુપયોગ કર્યો હશે, નુકસાની કરી હશે તો પણ રિપોર્ટમાં જણાવવાનું રહેશે ને 5 દિવસમાં જ રિપોર્ટ જમા કરાવવા આદેશ।